બનાસકાંઠાના માઉન્ટ આબુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જ વરસાદથી રોડ ઉપર પાણી વહેતા થયા છે, જેમાં આબુમાં વરસાદથી નદી નાળા છલકાયા છે। આબુમાં વરસાદને લઈને પર્યટકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો આ સાથે વરસાદ વરસ્યો અને નદી નાળા છલકાયા છે, તો પર્યટકોમાં પણ ખુશીનો માહોલ જામ્યો છે। દૂર દૂરથી પર્યટકો માઉન્ટ આબુની મુલાકાતે આવતા હોય છે। ભારે વરસાદ વરસી રહ્યો છે, ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો વરસાદથી રોડ ઉપર પાણી પણ વહેતા થયા છે, જેના સીધા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો આબુમાં વરસાદથી નદી નાળા છલકાયા છે। બીજી તરફ પર્યટકો પણ આવી રહ્યા છે દૂર દૂરથી, અને તેઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના માઉન્ટ આબુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, હાલની પરિસ્થિતિ શું? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાની સાથે જે માઉન્ટ આબુ જે આવેલું છે બાજુમાં, ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદથી ક્યાંક જે રોડ ઉપર પાણી વહેતા થાય છે, માઉન્ટ આબુની અંદર જે વરસાદી નદી નાળા પણ છલકાય છે। પહાડોમાં આવેલા ચેકડેમો છલકાઈને ક્યાંક ને ક્યાંક પાણીના ધોધ વહી રહ્યા છે। માઉન્ટ આબુમાં હાલ વરસાદ લગભગ બંધ રહેવા પામ્યો છે, પણ સવારથી અને મોડી રાત્રે પણ વરસાદ ક્યાંક ને ક્યાંક ધમાકેદાર એન્ટ્રી થતો જે આજુબાજુનો નજારો તો એ ખરેખર રમણીય બન્યો છે, ને પ્રવાસીઓને પણ ખરેખર જે માઉન્ટ ગયા હતા એનો પૂરેપૂરો આનંદ મળી રહ્યો છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે વરસાદી માહોલ જામ્યો છે, પર્યટકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આબુમાં વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો વરસાદથી રોડ પર પાણી પણ વહેતા થયા છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, ને તે જ પગલે વરસાદી માહોલ જામ્યો। માઉન્ટ આબુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે।